લાવો બે ધીમે 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 જવા દો કે શું ખવડાવો છો એકદમ કહી દો તમે શું ખવડાવો છો પાપડી અને લીલા ચારામાં તો હાલમાં તમે લીલા ચારામાં સાયલન 8 થી 10 કિલો મિત્રો ગામ છે બેણપ તાલુકો પડે સુઈ ગામ વાવથરા જિલ્લો પેલો બનાસકાંઠામાં હતું અત્યારે પણ બનાસકાંઠા તમે કહી શકો છો કારણ કે જે નોમ છે એ તો બનાસકાંઠા પણ હાલમાં હવે વાવથરાથી જિલ્લો બની ગયો છે હવે રોણાજી બોડાણા તમે સામે જોઈ શકો છો પશુઓમાં દૂધ લેવા હોય સારી સમજી લો કે મોટી મોટી બાલટીઓ તમારે 10 લીટર 11 લીટર 12 લીટર 13 લીટર 29 લીટર દિવસના દૂધ લેવા હોય તો રોણાજી બોડાણા એમના ઘરે તમે એમની જે ભેંસો છે એ તમે જુઓ ત્યારે તમને ખબર પડે હવે ઘણા બધા એવા લોકો જે લાખો રૂપિયા ખર્ચીને ભેંસો મોઘે લાવે 2 લાખ 4 લાખ 5 લાખ ઘણી એવી મોઘી ભેંસો અત્યારે બંને ભેંસો મહેસાણી ભેંસો જેમાં દૂધ સારા હોય એ મોઘી એવી ભેંસો લાવતા હોય પણ રોણાજી બોડાણા પાસે તમને એ શીખવા મળશે કે એક સારા બુલ થકી એક સારા પાડા થકી તમે ઘરે ઉત્તમ દુધારું પશુ કેવી રીતે તૈયાર કરી શકો છો એ તમારે જાણવું હોય અને જોવું હોય તો રોણાજી બોડાણાના ઘરે તમે આવી શકો છો હવે આપણે 2 ભેંસોનો લાઈવ કર્યો એક જસ્ટ બગલમાં ઊભી છે એના પણ 11 લીટર દૂધ આપ્યું અને હવે બીજા નંબરની ભેંસ છે એનો આપણે લાઈવ ચાલુ છે અત્યારે મિત્રો દૂધ ઓછું આપશે એ તમને હું શરૂઆતથી કહી દઉં છું કારણ કે આપણે જે શરૂઆતમાં જે લાઈવ કર્યા હતા 13 લીટરના એ શરૂઆતમાં બુના 2 બાલટીઓ બંને ઉલટી કરી દેજો બસ રેડી જો આ બંને બાલટીઓ ઉલટી છે હવે આ ભેંસ કેટલું દૂધ આપે છે તમને લાઈવ જોવા મળશે હવે મિત્રો સૌથી મોટી સમસ્યા સોઈ ગામ અને વાવમાં જે પાણીનો જે પ્રભાવ જે પાણીનો જે પ્રકોપ અત્યારે સમજી લો કે ખેતરોમાં પણ પાણી છે રણજી કેટલા વીઘા જમીન છે આપણી જોડે 100 વીઘા પાણી કેટલા વીઘામાં છે લગભગ 60 વીઘાથી 60 વીઘામાં પાણી છે જે પશુ સમજી લો તબેલો પાણી છે હાલમાં પાણી આખો તબેલો પાણી છે બધું પાણી અને ચારો દાડો હાલમાં ચારો દાડો સાયલેજ ઉપર જ છે 2 ટાઈમ સાયલન 8 કિલો કોઈ નથી નહીં કશું હુકો દોણો નહીં પછી લીલું આવે સાયલન લીલું આવે એટલે ના લીલો કોઈ ખેતરમાં કોઈ લીલો ચારો ખરો નહીં લીલો હાલમાં નથી ગતું નહીં કોઈ તો જો મોટી લીલો સાયલન જો એના ઉપર અત્યારે ખેતરો છે એના એ હાલમાં પાણીમાં ગરકાવ છે જે અમુક નીચો જે વિસ્તાર હોય ને ત્યાં આગળ હાલમાં પાણી ભરેલા છે એટલે પશુઓને સમજી લો કે જ્યાં જે સ્થળ ઉપર પશુ બાંધવામાં આવતું હતું એ જગ્યાએ હાલમાં એ બધું ફાવડા મને એટલે કે જે ગામ છે ને ગામની અંદર જ એમના જે ઘર છે ત્યાં આગળ પશુઓને બધા લાવી દીધા છે અને અહીંયા તમે જોઈ શકો છો જે બધી આ બાજુ જે ભેંસો ઊભી છે એ બધી દૂધ ઉપર છે અને પ્લસ એમની જોડે 25 જેવી નાની પાડીઓ પણ છે એ પણ ખુદ સંવર્ધન કરે છે અને ખુદ એ ચેલેન્જ આપે છે કે આપણે કોઈ બી પાડી સમજી લો કે પહેલા વેતરમાં ઉગ્યા એટલે 7 થી 8 લીટર દૂધ મળવું જ જોઈએ ટાઈમનું અને 7 થી 8 લીટર દૂધ ન મળે તો મિત્રો એને બ્રીડિંગ ન કહેવાય આપણે રોણાજી પહેલા વેતરમાં ગઈ સાલ મેં આપણે લાઈવ કર્યું 13 લીટર એ ટાઈમે તમે 4 ભેંસો ભેગી દૂધ ખબર પહેલા વેતરમાં કેટલા દૂધ ઉપર હતી એ ટાઈમે 13 આપણે પહેલા વેતર વાળી વાત છે પહેલા વેતર 8 લીટર 8 લીટર એક ભેંસ તો પાડી 10 દોત પણ એ પાડી પછી આપી દીધી બીજા ભાઈને એમ જોવા માટે નકર પહેલી હાથમાં 10 દોત જો મિત્રો હવે પહેલા વેતરમાં સમજી લો કે 15 લીટર પ્લસ દૂધ એટલે ક્યાં જાય બીજા ત્રીજા વેતરમાં ચોથા વેતરમાં ક્યાં જાય જેટલી ભેંસ જેટલી પરિપક્વ થાય જેટલી મજબૂત થાય એટલું એનું દૂધ વધારે હોય તો દૂધ લેવા માટે કોઈ એવા મોટા શરીર હોય મોટી વજનવાળી પશુ હોય એવું કોઈ નિર્ભર કરતું નથી વજન મોટો હોય તો કદાચ ફેટ થોડા વધારે આવે પણ જે વજન નસલ ઉપર જાય સમજો વજન બોળો હોય તો ખોરાકે બોળો જ હોય ને પણ એ નાનો વજન હોય અને નસલ ચોખ્ખી હોય દુધારું હોય તો એ સારું એવું દૂધ આપી શકે છે ઘણા બધા એવા મિત્રો કહેતા હોય છે ભાઈ લાઈવ કરો ત્યારે તમે બોલશો નહીં હવે એમાં અમે ના બોલા તો અમુક જે પશુપાલક મિત્રો છે એમને કંઈક સમજણ પણ ના પડે થોડા ઘણી આપણે ચર્ચા વિચારણા કરવી પડે જેથી કરીને લોકો આખો વિડીયો પણ જોવે ડાયરેક્ટ એ ચાલુ કરે ને ડાયરેક્ટ એ રિઝલ્ટ ઉપર જાય એટલે વિડીયામાં
જે ઓડિયન્સ જે રિટેન્શન કહેવાય એ ના આવે એટલે વિડીયો પણ ચાલે પણ નહીં. એટલે અમારે આ બોલવું જરૂરી છે. ઘણા બધા લોકો કહેતા હોય બોલવાના હિસાબે પશુ દૂધ ઓછું કાઢે, એવું હોતું નથી અત્યારે તો. એવું ન હોય. આ મેળામાં કોમ્પિટિશન હોય એની અંદર લાઈવ દોરાવી હતી બેસો, તમે લાઈવ દોરાઈ હતી લાઈવ દોરાવી એક્સપોમાં? આ બંને દોરાઈ હતી. બને આપણે જે દોવાનું ચાલુ એને કેટલું આપ્યું હતું? 9 લીટર 10 9-10. હવે મિત્રો જે ગાંધીનગર એક્સપો થઈ ગયા તો હજારો વસ્તી સમજી લો કે આ ભેંસ એવી વસ્તુ છે કે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર એને ટ્રાન્સપોર્ટ કરવી 150-200 કિલોમીટરમાં લઈ જાવીને એટલી વસ્તી, જ્યાં ઘોઘાટ માહોલ, હજારો પબ્લિક આવે, એની અંદર 9-10 લીટર દૂધ કાઢવું એટલે બહુ મુશ્કેલ હોય છે. આપણે જે વાતો કરીએ કે 9-10, બાકી જે ડોલું ભરવું એ તો ઘણું બધું એવું મુશ્કેલ હોય છે. આને 9-10 કાઢ્યો, આને એને 9-10. આને કેટલા જીત્યા હતા? આને એના 51. આને 51 પ્રથમ નંબર. 200 ગ્રામનો ડિફરન્ટ તો બીઓ છે. અચ્છા, તો તમે ગાંધીનગર ચક્કર મારીને આવ્યા, અમે લાખ રૂપિયા લઈને આવ્યા? હા હે ખરા. ખર્ચો વતા ખર્ચો બીજી ફેસિલિટી બોળી હતી ફૂલ. તો જો મિત્રો સમજી લો કે હવે તમારા પાસે સારું પશુધન હોય ને તો ખુદ તમને સરકાર પણ ત્યાં આગળ બોલાવે ગાંધીનગરમાં, અને તમારું પશુ ત્યાં ઊભું હોય એટલે તમારો જે રૂતબો છે લોકો જોવા આવે, અને જે નામ મળે, પૈસા મળે, ધન મળે, બધું મળે ભેગું. તો સંવર્ધન આપણે એવું નથી કહેતા કે તમે બંનેમાં જતા રહો, કચ્છમાં જતા રહો. ઘરની જ બની વગર ઘરની જ છે, સમજી લો. બનીની કરતા વધારે વિશેષ. હા, અને મહેસાણી જ છે. મહેસાણી જો મિત્રો આ બંને મહેસાણી છે, પણ મહેસાણી નસલ બંને સાઈડ દૂધ આપે. સારું તમે નસલ પકડ ઉપર રાખો, નસલ ઉપર તો સારી નસલ હોય તો બંને સાઈડ દૂધ આપે. ઘણા બધા લોકો કહેતા હોય છે ભાઈ કે મહેસાણી બંને સાઈડ દૂધ ના આપે, પણ આપે. જોઈ લો તમે, મહેસાણી આપે. કારણ કે સારી નસલ હોય ને જેની અંદર દૂધ સારું બની ગયું, આખા લેક્ટેશનમાં 4000, 5000, 5500, 6000 એની દૂધ આપવાની જે કેપેસિટી હોય ને એને દૂધ આપવું જ પડે. કારણ કે નસલ એટલી ચોખ્ખી છે, નસલ એટલી ઊંચી છે. તો પછી સમજી લો કે કોઈ બી પશુ જેની દૂધ આપવાની કેપેસિટી વધારે હોય, ઘણા બધા એવા લોકો કહેતા હોય ભાઈ કે આખા વેતરમાં 5000 લીટર જેવું દૂધ આપે છે, પણ બીમાર થઈ ગઈ એટલે હવે એ ડાયરેક્ટ 3 ઉપર ને 4 ઉપર આવી ગયું. પણ મિત્રો એ વ્યવસ્થિત થયા પછી, તંદુરસ્તી થયા પછી પાછી એ દૂધ ઉપર આવી જાય. શું કહેવાનું? જેનું દૂધ કેપેસિટી વધારે છે એ તો દૂધ આપવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો બહુ સારા એવા પશુધન રાખે છે. અત્યારે મોસ્ટ ઓફ અમુક જે વીઆર ઓછા છે, બાખડ પશુ વધારે છે, છતાં પણ 80-90 લીટર જેવું થાય દૂધ. કેટલું ભરાયું હતું આપણે ગયા સાલમાં? 28 લાખનું. 28 લાખનું. 28 લાખનું દૂધ. નફો કેટલો લીધો હતો? 6 લાખ ઉપર કહો તો. 6 લાખ ઉપર. રોણાજી, પશુ વેચી નથી કેટલા કમાઓ તમે? 2024-25માં પશુ વેચ્યા હતા કેટલા તમે? પશુ વેચ લગભગ 5-6 લાખનું. 5-6 લાખ ને? 2-3 વેચ્યા ખાલી. 2-3. એ નફો જ છે ને એક જાતનો. નફો ખુદનું સંવર્ધન છે. 2 પાડીઓ લઈને પાસે વેચી. હે 2 પાડીઓ લઈને વેચી. પાડવી લીધા પછી. સરસ. જુઓ મિત્રો, અદ્ભુત કાર્ય છે. અને એમની જોડે મેન એક એવો પાડો આવ્યો છે જે ટોટલ પાડ્યું જ આપે છે. હજી સુધી પાડો આપ્યો નથી. લાવો બે ધીમે ધીમે જવા દો. મારી દો, 1-2 વખત પલટી મારી દો. હા, કેટલા વર્ષથી છે યાર દેહી તમારા પાસે? હા તો 3 વર્ષ 4 વર્ષ. 4 વર્ષ એમ ને? આપણે લાઈવ કરી તારે હતા કોમમાં રેડી. હું પણ બધું જ કરે એમ. હા, એ તો મોવાઈ છું એટલે કારે કોદડો રેવો. અમે હમણાં પૂછતા હતા કે કેટલું દૂધ આપે છે, એટલે તમારા કરતા એને ધ્યાન વધારે હતું. વધારે કાંઈ મારા કરતા વધારે કટા. મેઇન માણસ ઉપર આધાર થાય સાહેબ. દૂધી હે ના સારો મોણા હોય ને તો સમજી લો કે 100 આપવું, કેટલું દૂધ લેવું. અધવાર કરી દે. અમુક બચ્ચે ને પાઈ દે. વધારે ઓછા વધતું તેને દેવાનું હોય પ્રમાણે ખોણ ચીર વધારે આલું. જે પશુપાલન જેટલું ખાય છે એના પ્રમાણે. આ એક 2 3 4
પોચ, 6, 7, 8. ઉપર બેણ લવરો આમાં લઈ લો વાંધો નહીં તારે. આમાં ઉપર ડાયરેક્ટ લઈ લો તમે તારે. 8, 9, 10, 11, 11 લીટરની આરે તમે 200 ગ્રામ પકડી દો. 11 લીટરની 200 ગ્રામ. રોણાજી વિયાણનો સમય કેટલો થયો? લગભગ 1.5 મહિનો. 1.5 મહિનો. 20 દિવસ પછી જે વાસ્તવિક દૂધ આપવાની જે કેપેસિટી હોય ત્યારે કેટલું આપ્યું એને? અને પેલો તો 20 દિવસ પછી 12 લીટર તો એમ 1 લીટર તૂટ્યું. લીટર તૂટ્યો ને વધવાની ક્ષમતા તે પછી ઘટી ગઈ વરસાદ છો એટલે વરસાદના હિસાબે નકર 13 ઉપર પ્લસ તો હવે કેટલી વિયા ઉપર છે હાલમાં? લગભગ 7-8 પેસ 7-8 ભેંસો વિયા છે. તો રણાજી ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. અને પહેલા એ જણાવી દઉં, હવે આ સમજી લો કે ઘણા એવા કોમેન્ટો મારશે કે શું ખવડાવો છો, એકદમ કહી દો તમે શું ખવડાવો છો. પાપડી અને લીલા ચારામાં તો હાલમાં તમે લીલા ચારામાં સાયલન 8 થી 10 કિલો. સૂકું ચારો અને બને નહીં, લીલો પણ નથી. લીલો પણ સાયલન બનાસડીનું સાયલન લાવવા એક ટોપલી અને દીપક પાપડી એક પાપડી બનાસદાણ પેલું તમે ખવડાવો. બનાસદાણ ને પાપડી પહેલી આપો છો. પેલો ટોપલો વળી બીજો ટોપલો. હવે તમે આ ભેંસો ધોઈ ગઈ એના પછી આપશો તમે મયંક અને તુર ચોની બીજો ટોપલો 2 વખત ઉભી ચૂની અને મકાઈ ભેળો. એટલે ટોટલ 4 આપો છો. લો રોણાજી ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ.